કુંભમાં જે ઘટના બની તેમાં ગોધરાનો એક પરિવાર વિખૂટો પડી ગયો હતો। 12 કલાક બાદ તેમનું પુનઃમિલન થયું। પ્રયાગરાજના કુંભ મેળામાં સંગમ સ્નાન બાદ 7 વર્ષીય પુત્ર વિખૂટો પડી ગયો હતો। પરિવારે સ્થાનિક પોલીસની મદદથી પુત્રની શોધખોળ હાથ ધરી। 12 કલાક બાદ વિખૂટો પડેલા પુત્રનું પરિવાર સાથે મિલન થયું। દારૂનિયાના ડોલી પરિવારના 6 સભ્યો પ્રયાગરાજ ગયા હતા, જેમાંથી 7 વર્ષીય પુત્ર તેમનાથી છૂટો પડી ગયો હતો। ગોધરાના દારૂનિયા ગામનો વિખૂટા પરિવારનું 12 કલાક બાદ મિલન થયું છે। પ્રયાગરાજ કુંભ મેળામાં સંગમ સ્નાન બાદ 7 વર્ષીય પુત્ર તેમનાથી છૂટો પડી ગયો હતો। પ્રયાગરાજના કુંભ મેળામાં સંગમ સ્નાન બાદ 7 વર્ષીય પુત્ર વિખૂટો પડી ગયો હતો। પરિવારે સ્થાનિક પોલીસની મદદથી પુત્રની શોધખોળ હાથ ધરી। 12 કલાક બાદ વિખૂટો પડેલા પુત્રનું પરિવાર સાથે મિલન થયું। દારૂનિયાના ડોલી પરિવારના 6 સભ્યો પ્રયાગરાજ ગયા હતા, જેમાંથી 7 વર્ષીય પુત્ર તેમનાથી છૂટો પડી ગયો હતો। ગોધરાના દારૂનિયા ગામનો વિખૂટા પરિવારનું 12 કલાક બાદ મિલન થયું છે। પ્રયાગરાજ કુંભ મેળામાં સંગમ સ્નાન બાદ 7 વર્ષીય પુત્ર તેમનાથી છૂટો પડી ગયો હતો।